નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. મિત્રો, આપણે આજના સમયમાં ઘણી બધી એવી વાનગીઓ છે જે ખાવાથી આપણે આપણા અજાણતા શરીરને નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. આ વાનગી કંઈ નહીં મિત્રો, તે છે બહારના જંક ફૂડ તથા તેલ મસાલાવાળા પ્રોસેસ ફૂડ. મિત્રો, આ ફૂડ દ્વારા તમે તમારા શરીરને ઘણી બધી હાનિ, ઘણી બધી ક્ષતિ પહોંચાડી રહ્યા છો. તમને કદાચ ખ્યાલ નહીં હોય, પરંતુ તમે હાલમાં જે પણ શરીરને લગતી સમસ્યાને અનુભવ કરી રહ્યા છો, તે સમસ્યામાં થોડો ઘણો આ બધી વાનગીઓનો હાથ તો હોય જ છે. હા મિત્રો, શું ખ્યાલ છે કે તમે જો રોજ એકવાર પ્રોસેસ ફૂડ એટલે કોઈ બી આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ફ્રેન્ચ ફ્રાય રોજ તમે બહારની રોજ એકવાર ખાઓ છો, તો મિત્રો તમને ખ્યાલ છે જો તમે આવું 1 મહિના સુધી કરશો તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સ 50% વધી જાય છે. કારણ કે આ ફ્રેન્ચ ફ્રાઈઝમાં તેલ અને પામ ઓઇલ તેમાં ઘણી બધી કેલરીઓનો સમાવેશ થતો હોવાથી તે તમારા શરીરની નસોને બ્લોકેજ કરી દે છે અને તેનાથી હૃદય તરફ લોહીનો પ્રવાહ ધીમો થઈ જાય છે, જેના લીધે હાર્ટ એટેક આવવાની સમસ્યા વધી જાય છે. મિત્રો, પરંતુ જો તમે તમારી લાઈફસ્ટાઈલ, તમે તમારા ખાવાના રીતિ રિવાજ સુધારો છો તો તમે આ બધી સમસ્યાઓથી બચીને એક લાંબુ સ્વસ્થ જીવન જીવી શકો છો. મિત્રો, આ સ્વસ્થ જીવન જીવવા માટે હું એક એવા કંદમૂળ વિશે તમને આ વિડીયોમાં માહિતી આપીશ, જેના દ્વારા તમે તમારા શરીરનું ધ્યાન રાખી શકો છો અને સમસ્યામાંથી બચાવી પણ શકો છો. મિત્રો, આ કંદમૂળ કંઈ નહીં, એ આપણે રોજબરોજ રસોઈમાં ઉપયોગ થતું આદુ છે. મિત્રો, આદુ દ્વારા તમે તમારા શરીરને ઘણી બધી સમસ્યાઓમાંથી બચાવી શકો છો. આ ઉપરાંત તમે મિત્રો સ્વસ્થ જીવન પણ જીવી શકો છો. આ ઉપરાંત આદુના રેગ્યુલર સેવનથી મિત્રો તમારું શરીર લાંબા સમય સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે. તો મિત્રો, નમ્ર વિનંતી કે વિડીયોને અંત સુધી નિહાળજો તથા આ વિડીયોને તમારા પરિવારજનો, મિત્રજનોમાં અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આદુ વિશેની માહિતી મેળવી શકે. મિત્રો, આ વિડીયોમાં હું તમને આદુના લાભ, આદુને કઈ રીતે ઉપયોગ કરવું તથા કઈ વસ્તુઓ સાથે આદુ ના ખાવું, આ ઉપરાંત આદુ ખાવાનો સાચો સમય કયો છે, તે બધા વિશે માહિતી આપીશ. તો મિત્રો, જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બેલ આઇકન બટન અવશ્ય દબાવજો. તો મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે આદુ ખાવાના કયા કયા લાભ છે. તેમાં સૌપ્રથમ આવે છે મિત્રો એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર. મિત્રો, આદુમાં એન્ટીઓક્સિડન્ટ ગુણો ભરપૂર માત્રામાં રહેલા હોય છે. આ એન્ટીઓક્સિડન્ટ ગુણો મિત્રો તમારા શરીરને બાહ્ય વાતાવરણમાંથી આવતા અન્ય રોગોના બેક્ટેરિયા તરફ સામે લડવામાં મદદ કરે છે. આ ઉપરાંત મિત્રો એન્ટીઓક્સિડન્ટ ગુણો તમારી ચામડી તથા તમારા શરીર પર ઇન્ફેક્શન સામે લડાઈ કરે છે, જેનાથી તમે મિત્રો લાંબા સમય સુધી યુવાન રહો છો. હા મિત્રો, આ ઉપરાંત ઓક્સિડન્ટ ગુણોથી તમે તમારી ત્વચા તથા તમારા પૂરા શરીરને લાંબા સમય સુધી યુવાન જાળવી રાખો છો. આ ઉપરાંત એન્ટીઓક્સિડન્ટ ગુણોથી મિત્રો તમારો ચહેરો લાંબા સમય સુધી યુવાન રહેશે તથા ચમકીલો બન્યો રહેશે. તમારે મિત્રો જો લાંબા સમય સુધી યુવાન દેખાવું હોય તો રોજ એક કટકો આદુનો અવશ્ય ખાવો જોઈએ. ત્યારબાદ છે મિત્રો પાચનમાં લાભદાયક. મિત્રો, આદુ મુખ્યત્વે તમારા શરીરમાં એસિડિક તત્વોને ટ્રિગર કરવાનું કાર્ય કરે છે. જે લોકોને મંદ પાચન થતું હોય, ઉપરાંત જે લોકોને ખોરાકના પાચન થવામાં ખૂબ જ વાર લાગતી હોય, તેવા લોકોને જમ્યા પહેલાં એક નાનો આદુનો ટુકડો અવશ્ય ચાવવો જોઈએ. આમ કરવાથી મિત્રો તમારું પાચન તંત્ર ખૂબ જ એક્ટિવ થઈ જાય છે અને તમે ખાધેલું ખૂબ જ ઝડપથી પાચન થવા લાગે છે. કારણ કે મિત્રો આદુમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણોથી મિત્રો તમારા જઠરમાં એસિડિક ગુણો ટ્રિગર થાય છે, જેના લીધે તમારું ખાધેલું તરત
ઝડપથી પચવા લાગે છે. આ ઉપરાંત મિત્રો જે લોકોને ગેસ તથા પેટમાં ભારેપણની સમસ્યા હોય તેવા લોકોને પણ એક આ નાનો આદુનો ટુકડો અવશ્ય ચાવવો જોઈએ. આદુ મુખ્યત્વે ગેસને દૂર કરે છે અને પેટને ખૂબ જ ભારેપણથી બચાવે છે, જેના લીધે ખૂબ જ ઝડપથી પાચન થવા લાગે છે. ત્યારબાદ છે મિત્રો લીવર ડિટોક્સિફાઈડ. મિત્રો આદુ ને તમે જો અન્ય વસ્તુઓ સાથે મિક્સ કરીને પીવો છો તો તે તમારા લીવરને ક્લીન કરે છે. જો અન્ય પીણાઓથી જેમ કે દારૂ, સિગરેટ વગેરેથી જો તમે તમારું લીવરને ડેમેજ કરી ચૂકેલું છે તો આ ડેમેજને મિત્રો તમારે રિવર્સ કરવા આદુનો ચોક્કસપણે ઉપયોગ કરવો જોઈએ. કંઈ નહીં મિત્રો, તમારે સવારે ઉઠીને કંઈ પણ ખાધા પહેલાં એક ગરમ પાણી થોડું કરી એક ગ્લાસમાં એક આદુનો ટુકડો નાખો, એને તેમાં લીંબુનો રસ અને થોડા જ પ્રમાણમાં મીઠું નાખીને હલાવીને આ પાણી પીવાથી મિત્રો તમે ફેટી એસિડ લીવરથી બચી શકો છો. એટલે કે લીવરમાં આવેલા સોજાને દૂર કરીને લીવર એટલે કે યકૃતને તમે ક્લીન કરી શકો છો. આ મિત્ર ખૂબ જ આયુર્વેદમાં જણાવવામાં આવેલ ખૂબ જ પ્રચલિત ઉપાય છે, જેના દ્વારા તમે તમારા લીવરને ફરીથી એટલે કે પાછું પુનઃ સ્વસ્થ કરી શકો છો. ત્યારબાદ મિત્રો આદુનો ઉપયોગ અને લાભ છે રસોઈને સ્વાદિષ્ટ બનાવે. મિત્રો તમે તમારા ઘરે જોયું હશે કે તમારા મમ્મી, તમારા દાદા, દાદી અથવા તો નાની આદુનો નાનો ટુકડો અમુક રસોઈઓમાં અવશ્ય નાખતા હોય છે, જેમ કે દાળ, અમુક પ્રકારના શાકભાજીનું શાક, કઢી વગેરેમાં નાનકડો આદુનો ટુકડો નાખવાથી મિત્રો તે વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. આ ઉપરાંત અમુક આદુના ગુણો પણ તે વાનગીમાં જતા રહે છે, જેના લીધે તે વાનગી સ્વાદિષ્ટની સાથે સાથે મિત્રો હેલ્ધી પણ બની જતી હોય છે. માટે આદુનો નાનો ટુકડો કોઈ પણ વાનગીમાં ઉપયોગ કરવાથી પણ મિત્રો તમે તમારી વાનગીને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકો છો. ત્યારબાદ જોઈએ તો એ છે મિત્રો મેટાબોલિઝમને હાઈ. મિત્રો આદુ મુખ્યત્વે તમારા શરીરમાં મેટાબોલિઝમને હાઈ કરી દે છે, જેના લીધે ખાધેલું તરત પચી જાય છે અને તમે મોટાપા તથા ચરબીના ભેગી થવી જેવી સમસ્યાથી બચી શકો છો. આ ઉપરાંત મિત્રો આદુ ખાવાથી તમારું પેટ સાફ રહે છે, હળવું રહે છે તથા પાચન ક્રિયા પણ મજબૂત થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો આદુ ખાવાથી તમારા ચામડી પરના એકને તથા પિમ્પલ દૂર થઈ જાય છે, કારણ કે તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણો તમારા શરીર પર લાગેલા ઇન્ફેક્શનના બેક્ટેરિયા સાથે લડાઈ કરે છે, જેના સાથે લડાઈ કરવાથી મિત્રો તમારા ત્વચા પર લાગેલા ડાઘ ધબ્બા પણ દૂર થાય છે અને તમારો ચહેરો લાંબા સમય સુધી યુવાન પણ રહે છે. આ મિત્રો જોયા કે આદુ ખાવાના મુખ્યત્વે કયા કયા લાભ છે. હવે જોઈએ કે આદુ કઈ રીતે ખાવું અને તેના ખાવાનો સાચો સમય કયો છે. મિત્રો આદુ મુખ્યત્વે તમે બપોરે ભોજન પહેલાં લઈ શકો છો અને આપણે અગાઉ ઉપાયમાં જણાવ્યું એ મુજબ સવારે તમે તેને એક ગરમ પાણીના ગ્લાસમાં નાખીને લીંબુ તથા મીઠું સાથે મિક્સ કરીને પણ તમે લઈ શકો છો. આ ઉપરાંત મિત્રો તમે આદુને વાનગીઓમાં નાખીને પણ લઈ શકો છો, પરંતુ મિત્રો એક વસ્તુઓનું ધ્યાન રાખો કે વધારે પડતા કાચા આદુનું સેવનથી તમને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. માટે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેવા લોકોને કાચું આદુ ક્યારે ના ખાવું જોઈએ. તેવા લોકોને આદુ અમુક ખાદ્ય વાનગીઓમાં નાખીને તેનો ગુણ મેળવવા જોઈએ. કાચું આદુ ખાવાથી તેવા લોકોને એસિડિટીમાં ટ્રિગર મળી શકે છે. માટે અન્ય કોઈ પણ નોર્મલ વ્યક્તિને પણ કાચું આદુ આખા દિવસમાં એક નાના ટુકડાથી વધારે ખાવું જોઈએ નહીં.
આ ઉપરાંત મિત્રો રાત્રે સૂતા સમયે પણ કાચું આદું ક્યારેય ના ખાવું જોઈએ, અન્યથા મિત્રો એસિડિટીની સમસ્યા થઈ શકે છે અને જેની સીધી અસર તમારી નીંદર ઉપર થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો ઉનાળામાં સમયે કાચું આદુનું સેવન બને ત્યાં સુધી ઓછું કરવું જોઈએ અને જો તમારે આદુનું સેવન કરવું જ હોય તો મિત્રો તમે તેના નાના ટુકડાને લીંબુ શરબત અથવા લીંબુ પાણીમાં મિશ્રિત કરીને તે રીતના તમે પી શકો છો. કારણ કે આદુ એક ગરમ તાસીરનો ખોરાક હોવાથી મિત્રો ઉનાળાના સમયે કાચું આદુનું સેવન કરવાથી તમારા શરીરમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. ઉપરાંત પેટના ગરમી પણ વધવાથી મિત્રો તમારા ચહેરા પર પિમ્પલ અથવા તો ગુમડા થઈ શકે છે. માટે કાચા આદુનું સેવન ઉનાળાના સમયમાં ના કરો અને જો તમે કરો છો તો મિત્રો ધ્યાન રાખો કે તમે પૂરતા પ્રમાણમાં પાણી પી રહ્યા છો અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખી રહ્યા છો. આ ઉપરાંત મિત્રો આદુ તો મુખ્યત્વે બધા શાકભાજી બધી વાનગીઓમાં ભળી જતું હોય છે, પરંતુ આદુને ક્યારેય મિત્રો દૂધ સાથે ના લેવું જોઈએ, કારણ કે દૂધ પચવામાં ખૂબ જ ભારે હોય છે અને વિટામિન સી આદુમાં રહેલું હોવાથી તે વિટામિન સી તમારા દૂધને ફાડી નાખે છે. માટે બને ત્યાં સુધી આદુ અને દૂધ વચ્ચે કમસે કમ 3 કલાકનું અંતર રાખો અને આદુનું સેવન કોઈ પણ દૂધની વાનગી સાથે ના કરો. આદુને મિત્રો છાશ અથવા દહીં સાથે પણ ક્યારેય ના ખાવું જોઈએ. તો મિત્રો જો વધારે પડતું આદુનું સેવન કરવાના આવે તો તેના નુકસાન પણ થઈ શકે છે. સૌપ્રથમ છે વધારે પડતું કાચું આદુનું સેવન કરવા તો પેટમાં ગરમી વધવાને લીધે ચામડીને લગતા રોગ થઈ શકે છે. આ ઉપરાંત આંતરડાની ગરમી વધી શકે છે, જેની અસર તમારા ચહેરા ઉપર તથા વાળ ખરવા જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો આદુનું વધુ પડતું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે, જેના લીધે પેટમાં લાંબા સમય સુધી બળતરા થતી રહે છે. આ ઉપરાંત મિત્રો પેટમાં ઝેરી ગેસ પણ બની શકે છે. માટે આખા દિવસમાં એક આદુનો નાનો ટુકડો ખાવો એ તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો આ ઉપરાંત આદુ એક એવી વસ્તુ છે જે ખાવાથી તમને ઘણા બધા લાભ તો થાય છે, પરંતુ લાંબા સમયે તેનો ઘણો બધી અસર તમારા શરીર ઉપર પણ થાય છે. જો આદુને મિત્રો સારી રીતે સાચા સમય તથા સાચા ખાદ્ય પદાર્થ સાથે ખાવામાં આવે તો તે તમારા શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખે છે. ફક્ત અમુક વસ્તુઓનું ધ્યાન રાખીને મિત્રો આદુ દ્વારા તમે તમારા શરીરને ઘણું બધું સ્વસ્થ રાખી શકો છો. તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી. અને જો મિત્રો આના સિવાય તમને અન્ય ઉપાય ખ્યાલ હોય તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મિત્રો આ વિડીયોને બને ત્યાં સુધી તમારા મિત્રજનો પરિવારજનોમાં શેર કરવા નમ્ર વિનંતી. મળીશું હવે મિત્રો નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુટ ભવાની, હર હર મહાદેવ. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ આભાર, ધન્યવાદ.